क्षमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्मात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै। विस्मो श्लोक। सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम्। એટલે ભગવાન ભગવદ્ ગીતાનો સાર આપી રહ્યા છે ને અત્યારે, અને એની અંદર સાર બે રીતે અપાય. ભગવાન પહેલાં 1થી 18 શ્લોકની 1થી 17 શ્લોકની અંદર કર્મયોગ અને જ્ઞાનયોગ બેની વાત કરી, એ ભગવદ્ ગીતાનો સાર. પછી હવે 18મા શ્લોકથી તે 40મા શ્લોકની અંદર ફરી પાછો સાર આપે છે. 18મો અધ્યાય માટે સાર આપવો પડે ને આખી ભગવદ્ ગીતા. એટલે 18થી 40મા શ્લોકની અંદર ભગવાન આ ભગવદ્ ગીતાનો સાર જુદી રીતે આપે છે. એમાં 7 વસ્તુની વાત કરે છે. એમાંથી અત્યારે પહેલાં 3 વસ્તુની વાત ચાલે છે: કર્તા, કર્મ અને જ્ઞાન. એ કર્તા, કર્મ અને જ્ઞાન જે છે એમાં પાછા 3 વિભાગ: સાત્વિક કરતા, રાજસ કરતા, તામસ કરતા. સાત્વિક કર્મ, રાજસ કર્મ, તામસ કર્મ. સાત્વિક જ્ઞાન, રાજસ જ્ઞાન, તામસ જ્ઞાન. આ રીતે આ વસ્તુઓ જે છે એ, એટલે સાત્વિક જ્ઞાન કોને કહેવાય, આ સાત્વિક કર્મ કોને કહેવાય, રાજસ કર્મ, આ તે કઈ રીતેની વ્યાખ્યા કરવી એ વસ્તુ ભગવાન અત્યારે કહી રહ્યા છે. આ પહેલાં 3માંથી જ્ઞાન, કર્મ અને કર્તામાંથી પહેલાં ભગવાન જ્ઞાનની વાત કરે છે 3 પ્રકારના. 20મા શ્લોકમાં સાત્વિક જ્ઞાનની, 21મા શ્લોકમાં રાજસ જ્ઞાન, 22મા શ્લોકમાં તામસ જ્ઞાન. પછી 23મા શ્લોકથી 23, 24, 25ની અંદર સાત્વિક, રાજસ અને તામસ કર્મ, અને પછી કર્તાની વાત કરશે. એટલે આ રીતે આ ક્રમ છે, આ મતલબ આ પ્રકારની ગોઠવણ છે. અને આ 20મા શ્લોકમાં ભગવાન કહે છે તદ જ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ, અને તું સાત્વિક જ્ઞાન જાણ. કયું જ્ઞાન સાત્વિક? વિભક્તેષુ સર્વભૂતેષુ એકમ ભાવમ ઈક્ષતે. એકમ ભાવમ, એકમ ભાવમ એટલે એકમ સ્વરૂપમ. એક જ સ્વરૂપ છે, એક જ વસ્તુ છે, એક જ ચૈતન્ય જે છે, એક જ આત્મા જે છે. વિભક્તેષુ, આ બધા સર્વભૂતેષુ વિભક્તેષુ, આ બધા પ્રાણીઓમાં જે છે, આ બધા જીવો જે છે
એ બધા જીવોની અંદર જાણે એ બધા જીવો જે વિભક્ત જણાઈ રહ્યા છે એની અંદર વાસ્તવની અંદર ચૈતન્ય કેવળ એક જ રહેલું છે, આત્મા એક જ રહેલો છે. એવું તું જાણ, અને આવું તું જાણીશ તો તું સાત્વિક જ્ઞાન ધરાવું છું એવું કહેવાય. અને અહીંયા ભગવાન સાથે સાથે કહે છે કે આ સર્વભૂતેષુ અવિભક્તમ સર્વભૂતેષુ ભાવમ અવ્યયમ ઈક્ષતે. અવ્યયમ અર્થાત અવ્યય એટલે વાસ્તવની અંદર જીવનનો ક્યારેય વ્યય થતો નથી. કારણ કે જુઓ આ જે આપણે જેને વિભાગ જેમાં કર્યા જીવો, એને એમના શરીરો, એમના મન, એમની ઇન્દ્રિયો, એમના પ્રાણ, આ બધામાં વિભાગ થયા ને. તમારા પ્રાણ મારા પ્રાણ, તમારી ઇન્દ્રિય મારી ઇન્દ્રિય, વિભાગ થઈ ગયો ને. અને આ બધાની અંદર તો આ બધી વસ્તુઓ વ્યય પામે છે. એટલે એક વસ્તુ જે ચૈતન્ય બધામાં રહેલું છે, ભગવાન કે છે આત્મા એક જ જે રહેલો છે એ અવ્યય છે. મતલબ કે એનાથી અન્ય જે આ બધું જેમાં વિભાગ કરો છો તમે, એમાં તો વાસ્તવમાં વ્યય થાય જ છે. શરીરમાં પણ થાય છે. આપણે એટલે તો શરીરને પહેલાં 6 વિકારોવાળો કહે છે. જાયતે અસ્થિ વર્ધતે વિપરિણમતે, હે ને. પહેલાં જન્મ થવો માના ગર્ભની અંદર, ગર્ભના રૂપમાં, અને પછી બહાર આવવું એટલે આપણે કહીએ અસ્થિ, બાળક આવ્યું અસ્થિ, અને પછી વર્ધતે વૃદ્ધિ પામે, ને આ પછી વિપરિણામ થાય. ને વિપરિણામ એટલે મેચ્યોર થાય, પરિપક્વ બને શરીર, આપણું શરીર પરિપક્વ. અને પછી એટલે પુખ્ત કહીએ ને આપણે, પુખ્ત ઉંમરના થઈ ગયા. હા, ને પછી એ ચાલે કેટલીક ઉંમર સુધી, 35 સુધી કેવું ચાલે પુખ્ત. પછી શરૂ થાય ઘટાડો, પછી બધું ધીરે ધીરે ઘટવા માંડે. એટલે વિપરિણમાં તે વિપક્ષીય તે અપક્ષીય તે વિનશ્યતિ, પછી નાશ પામે વગેરે. એટલે આ બધા શરીરમાં આ બધા વ્યય આ બધા વિકારો થાય છે ને, બદલાય. મન સતત બદલાય, ઇન્દ્રિયો બદલાય જ છે, ઇન્દ્રિયોનું તેજ વધવું ઘટવું ચાલ્યા જ કરતું હોય છે. પ્રાણ આપણા ભૂખ તરસ પણ બદલાતા રહે છે. પ્રાણ ખાલી ભૂખ તરસ નહીં, બીજું બધું છે જ ને. અંદર સર્ક્યુલેશન આપણું જે ચાલે છે એમાંય બદલાવ, બ્લોક થયો છે ને, ફલાણું થયું છે, એટલે બધું ચાલ્યા જ કરતું હોય છે. કબજિયાત વગેરે એ બધું પ્રાણના ધર્મો જ છે. ઓડકાર આવા આ બધી વસ્તુ બધું ચાલ્યા જ કરતું. એક દિવસ આ, બીજે દિવસે પેલું, સતત બધું બદલાયા કરે. આ બધી બદલાઈ રહેલા બધા શરીર, મન, બુદ્ધિઓ, જેમાં તમે બધા વિભાગ કરી શકો છો, જેના દ્વારા તમે કહો છો કે આ ફલાણું જીવ છે ને આ હું બીજો જીવ છું. નેચરલી એમની અંદર વાસ્તવની અંદર એક ચૈતન્ય જે છે, જે વાસ્તવિકતા છે એ બદલાયા વગરની છે. જેવી રીતે આ લોકો કહે ને, હંમેશા ઉદાહરણ આપે કે અનેક બલ્બ હોય, પેલા બલ્બ, અને એની અંદર પાછા પેલા ફિલામેન્ટ હોય છે ને, પેલા તાર એકદમ પાતળા. એ પેલા બલ્બ જે છે ને એ સ્થૂળ શરીર કહેવાય, અને પેલા ફિલામેન્ટ જે છે પાતળા, જે આમ એકદમ પ્રકાશિત થાય છે ઇલેક્ટ્રિસિટીને લીધે, અંદર ફિલામેન્ટ હોય. ફિલામેન્ટ સૂક્ષ્મ શરીર કહેવાય. અને એટલે સૂક્ષ્મ શરીરો એટલે ફિલામેન્ટ બધા અનેક, પેલા બલ્બ સ્થૂળ શરીરો પણ અનેક, પણ બધામાં રહેલી ઇલેક્ટ્રિસિટી કેવળ એક જ. એવું એટલે ઇલેક્ટ્રિસિટી જે છે એ જેમ એવી રીતે એક છે, એવી રીતે મતલબ કે એ વિભક્ત નથી. ઇલેક્ટ્રિસિટીનો વિભાગ નથી. વિભાગ શેમાં છે? બધા બલ્બમાં વિભાગ છે, ફિલામેન્ટમાં વિભાગ છે. એક ફિલામેન્ટ એકમાં છે, બીજો ફિલામેન્ટ બીજામાં છે. એમાં બધા વિભાગ છે, એટલે તો આપણે ગણી શકીએ છીએ. પણ ઇલેક્ટ્રિસિટીમાં આવું ગણતરી કરો તો તમે 4 ઇલેક્ટ્રિસિટી 5 ઇલેક્ટ્રિસિટી નથી ગણતા, એનો તો એક જ છે. એવી રીતે આ ભગવાન આ રીતે ઉદાહરણ આપે છે. એટલે અને ઇલેક્ટ્રિસિટી જે છે એ પાછું એક જે છે તો પણ સ્વામીજી એમાં વિભાગ તો ગણવા તો ગણી શકાય. એક બલ્બમાં દેખાય, પછી બીજા બલ્બમાં દેખાય, પણ વચ્ચે તો નહીં જ ને. તો પછી એ વિભાગ તો પડી ગયો ઇલેક્ટ્રિસિટીમાં. ના, નથી પડ્યો ભાઈ, નથી પડ્યો. વિભાગ નથી પડ્યો. તો પેલા તારની અંદર એ છે. ખાલી એ તો શું થયું કે બલ્બની અંદર એ અભિવ્યક્ત થઈ ઇલેક્ટ્રિસિટી પ્રકાશના રૂપમાં. બસ પેલા ફિલામેન્ટને કારણે ઇલેક્ટ્રિસિટી, એક જ ઇલેક્ટ્રિસિટી જે આખી વ્યાપેલી હતી બધે, આપણે બલ્બની અંદર વ્યાપેલી હતી, ને બે બલ્બની વચ્ચે રહેલો પેલો તાર જે છે, વાયર જે છે, એમાંય રહેલી જ છે. એટલે વાસ્તવની અંદર તમે બે બલ્બમાં રહેલી છે માટે ઇલેક્ટ્રિસિટીમાં ભાગ પડી ગયા એવું ગણો, પણ એવું નથી થયું. બે બલ્બની વચ્ચેના તારમાં પણ, વાયરમાં પણ રહેલી જ છે. તો પછી આવો વિભાગ કેમ જણાય છે? કારણ કે પેલા બે બલ્બમાં અભિવ્યક્ત થઈ ઇલેક્ટ્રિસિટી પ્રકાશના રૂપમાં.
એટલે આપણને એવું લાગ્યું કે આ વેચાઈ ગઈ ઇલેક્ટ્રિસિટી. પણ બે બલ્બની વચ્ચે જે અભિવ્યક્ત નથી થઈ, તારની અંદર અભિવ્યક્ત નથી, નહીં તો આપણે કોઈ વાર તારને અડીએ જ નહીં. ઘણીવાર લોકો અડી જાય છે, અંદર હોય ઇલેક્ટ્રિસિટી અડી જાય છે. એનો અર્થ કે એમને ખબર નથી પડી કે ઇલેક્ટ્રિસિટી છે. એનો અર્થ કે ઇલેક્ટ્રિસિટી ત્યાં કેવી છે, અભિવ્યક્ત હોત તો ખબર પડી જ જાત, પણ નથી ખબર પડી એટલે અવ્યક્ત કહીએ આપણે. એવું એવી રીતે એક જ ચૈતન્ય જે છે એ આ શરીર, તમારું શરીર ને મારું શરીર, બે બલ્બ ગણો, એની અંદર રહેલા સૂક્ષ્મ શરીરોને ફિલામેન્ટ ગણો, અને એની અંદર જેમ પેલી ઇલેક્ટ્રિસિટી અભિવ્યક્ત થાય એવી રીતે આ ચૈતન્ય અભિવ્યક્ત થયું. એટલે તમે પણ એક ચેતન વ્યક્તિ અને હું પણ એક ચેતન વ્યક્તિ. પણ એની વચ્ચે અવકાશ જે છે એ અવકાશમાં પણ ચૈતન્ય રહેલું જ છે. અર્થાત અવકાશ છે એવું કઈ રીતે કહ્યું? તમે આવું કેવી રીતે કહ્યું અવકાશ? સમય અવકાશ પ્રકાશિત થાય છે. અવકાશને હું જાણું છું માટે હું કહું છું. હા, હું જાણું છું એટલે શું? અવકાશ ચૈતન્યમાં થઈ ગયું કે નહીં? થઈ ગયું. બસ એવું છે. ચૈતન્ય વગર તો કશું વસ્તુ જણાય જ નહીં. ચૈતન્ય વગર કશાનું અસ્તિત્વ જ નક્કી ન થાય. માટે આ બે શરીરો તો છે જ છે ચૈતન્યમાં, પણ બે શરીરો વચ્ચે રહેલો અવકાશ પણ ચૈતન્યમાં જ છે. અને માટે બધા શરીરો અવકાશમાં છે, અવકાશ ચૈતન્યમાં છે. માટે બધું ચૈતન્યના અંતર્ગત જ છે. ચૈતન્યની બહાર તો કશું સિદ્ધ થઈ શકતું જ નથી. તમે કશું કહો કે સ્વામીજી કશું વસ્તુ ફલાણી આ મારી જાણ બહાર છે, પણ એ તમે જાણ્યું ને કે આ વસ્તુ તમારી જાણ બહાર છે. અર્થાત ચૈતન્ય વગર કશું વસ્તુ જણાય જ નહીં. માટે ચૈતન્યની બહાર કશું નથી. અવકાશ છે એવું તમે કહ્યું તો અવકાશ પ્રકાશિત થયું, બરાબર? અવકાશ જણાયું. અવકાશ તમારા જ્ઞાનનો વિષય બન્યું ને, તો જ્ઞાનનો વિષય બન્યો અર્થાત તમે ચૈતન્ય ખરા કે નહીં? તમે જ્ઞાન સ્વરૂપ છો અને જેને કારણે ચૈતન્ય, અવકાશ તમને જણાયું. એટલે શરીરો જે છે જેમાં સૂક્ષ્મ શરીરો ફિલામેન્ટ રહેલા છે ત્યાં ઇલેક્ટ્રિસિટી અભિવ્યક્ત થાય. પણ ત્યાં જ્યાં વાસ્તવમાં આવા ફિલામેન્ટ ન હોય, બલ્બ ન હોય, ત્યાં ત્યાં ઇલેક્ટ્રિસિટી ન હોય એવું તો ન જ કહેવાય. આખા બધા જેટલા વાયર છે આપણા રૂમની અંદર કે આખા બિલ્ડિંગની અંદર બધે જ ઇલેક્ટ્રિસિટી રહેલી છે, એક જ ઇલેક્ટ્રિસિટી. એટલે ઇલેક્ટ્રિસિટીમાં વિભાગ નથી. શરીરોમાં વિભાગ છે, સૂક્ષ્મ શરીરોમાં વિભાગ છે, પ્રાણમાં વિભાગ છે, ઇન્દ્રિયોમાં વિભાગ છે. એ બધું ખરું. એટલે ભગવાન એમ કહી રહ્યા છે સર્વભૂતેષુ, બધા જ પ્રાણી માત્રની અંદર, વિભક્તેષુ, જેમાં તમે વિભાગ કરી શકો છો એવા એ બધા જ પ્રાણીઓ. એટલે તો આપણે સંખ્યા ગણી શકીએ છીએ. વિભાગ છે માટે તો ગણી શકીએ. વિભાગ વગર કેવી રીતે સંખ્યા નક્કી થાય? આપણે કહીએ છીએ અસંખ્ય જીવો છે, અસંખ્ય શરીરો, મતલબ કે એ તો બધા વિભાગ છે દરેક. એકમ ભાવ, એક જ ચૈતન્ય આત્મા હું, વાસ્તવમાં જે મારું વાસ્તવિક સ્વરૂપ છે હું ચૈતન્ય જ બધું થી વ્યાપ્ત છે. માટે બધી જ વસ્તુઓ ચૈતન્યમાં, એટલે કે મારામાં જ રહેલી છે. હું ચૈતન્યથી બહાર કશું જ આ જગતની અંદર રહેલું નથી, એવું કહે છે ભગવાન. આવું જ્ઞાન જો ધરાવો તમે તો આ સાત્વિક જ્ઞાન છે. એટલે વ્યક્ત ચૈતન્ય અવ્યક્ત ચૈતન્યનો ભેદ પડ્યો, પરંતુ એ વાસ્તવમાં આ તો ખાલી અભિવ્યક્તિને કારણે છે. એટલે આ હું આકાશ સમાન સર્વવ્યાપી ચૈતન્ય છું, જેની અંદર આકાશથી માંડીને બધી વસ્તુઓ રહેલી છે. હું દેહ છું એવું કેવું સરળ છે. એટલે એને સાત્વિક જ્ઞાન ન કહેવાય, તામસ જ્ઞાન. હું દેહ છું, તમો ગુણમાંથી ઉત્પન્ન થયેલો આ દેહને આત્મા કહી દેવો એ તામસ જ્ઞાન કહેવાય. એટલે એ સરળ છે. એમાં કશી બુદ્ધિની જરૂર નથી. હું દેહ છું એવું કે અમે શું બુદ્ધિ વાપરી? કશું નહીં. એટલે તામસ જ્ઞાન. પણ હું ચૈતન્ય છું એવું કહેવું હોય તો બહુ લાંબુ વિચારવું પડે ને. હા, હું કેવી રીતે હું ચૈતન્ય? હું દેહ નહીં, ના. હું મન નહીં, ના, વગેરે વગેરે. આ બધાની અંદર હું જ વ્યાપેલો છું. હું કેવળ ચૈતન્ય સર્વવ્યાપી બ્રહ્મ છું. આવું કહેવા માટે તો નેચરલી ઘણું વિચારવું પડે. એટલે સાત્વિક જ્ઞાન, જેમાં તમે લાંબુ ચિંતન કરો, બુદ્ધિનો ઉપયોગ કરો. બુદ્ધિ વગરનું જ્ઞાન. હું દેહ, બુદ્ધિ વગર. ઊંઘમાંથી બહાર ઊભા થયા ને તમને કોઈ પૂછે તમે કોણ છો, તમે કહી જ દો તરત પુરુષ છું, સ્ત્રી છું, ફલાણું, એટલે દેહ. એટલે આ રીતે વાસ્તવની અંદર અહીંયા આ વસ્તુ કહેવામાં આવી. ચાલો, એટલે આ સાત્વિક જ્ઞાન. હવે બહુ ગમતું, ગઈ વખતે આપણે ચર્ચા કરી છે. અદ્વૈત જ્ઞાન સાત્વિક જ્ઞાન કહેવાય. મતલબ એક જ આત્મા સર્વવ્યાપી. ચાલો, 21મો શ્લોક. પૃથક્ત્વેન તુ યચ્ જ્ઞાનમ નાના ભાવાન પૃથક વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ જ્ઞાનમ વિદ્ધિ રાજસમ. આ રાજસ જ્ઞાન જે છે એ વાસ્તવની અંદર
તામસ પણ નહીં અને સાત્વિક નહીં. અર્થાત હું ચૈતન્ય છું એવું જ્ઞાન એ નહીં, સાત્વિક જ્ઞાન એ નહીં, અને હું દેહ છું એવું પણ નહીં. હું દેહ છું તામસ જ્ઞાન, હું ચૈતન્ય છું, આત્મા છું, બ્રહ્મ છું સાત્વિક જ્ઞાન. આ બંને વચ્ચેનું રાજસિક જ્ઞાન શું શું હશે બોલો? હું જીવ છું, હું જીવ છું એ જ્ઞાન કેવું કહેવાય? રાજસ જ્ઞાન. એટલે જીવ છું તેમાં જીવ છું એમાં દેહ તો કહી જ દઈએ ને? ના કહીએ. નહીં તો એવું જો હું દેહ છું એવું કહો, હું જીવ છું એટલે કે હું આ દેહ છું એવું કહો, તો પછી તમે એમ ના કહો કે હું આ જીવ દેહ છોડીને ગયો, એમ કહીએ છીએ ને આપણે. જીવ દેહ છોડીને ગયો મતલબ જીવ કેવો હોવો જોઈએ? દેહથી વિલક્ષણ હોવો જોઈએ. હા, એટલે હું દેહ છું એવું જ્ઞાન નથી. હું જીવ છું જ્યારે કહીએ તો હું દેહ છું એવું જ્ઞાન નથી. એટલે તો એટલા માટે તો લોકો આટલું પુણ્ય કરે, કારણ કે આપણે આ શરીર છોડીને જવાનું છે, પછી ભવિષ્યમાં બીજું શરીર મેળવવાનું છે, પુનર્જન્મ કેવો મળશે કેવો નહીં, એને એટલે અત્યારથી જ પુણ્યકર્મ કરો એમ. એટલે આ જોઈએ આપણે. એટલે આ થોડોક પેલા તામસ જ્ઞાન કરતાં થોડું ચડિયાતું. તામસ જ્ઞાન એટલે આપણે પેલા ચારવાકોને આપણે કહીએ છીએ ને, ચારવાકોનું જ્ઞાન. હું દેહ છું બસ. આ સ્થૂળ જે દેહ જે દેખાય છે ને તમને, જેનો અનુભવ તમને થાય છે ને મને થાય છે, બસ એનાથી આગળ કશું છે નહીં. બસ આ જ છે જે તમને જે દેખાય એટલું સત્ય હોય. બીજું કશું ના દેખાય બધાની શું કરવા કલ્પના કરવી? આ બધા જીવ લો, કોણ બતાવો? જીવ બતાવો. ચાલો હું ઊભો જ છું અત્યારે, ચાલો હવે આ વ્યક્તિનું મરણ થઈ રહ્યું છે, હું ઊભો છું, ચાલો આપણે બધા આજુબાજુ ઉભા રહો, પલંગની આજુબાજુ, અને બતાવો, ચાલો હવે જીવ ગયો બતાવો. કશું ના દેખાયું. પછી ડૉક્ટરને બોલાવે તો કે આ તો મૃત વ્યક્તિ છે, જીવ ગયો. કોઈએ જોયો ભાઈ? કોઈએ જોયો? એમ કે કોઈએ જોયો? તો કે ના. એટલે તમે તમને પહેલેથી જ કહેતા હતા કે આ સ્થૂળ દેહ છે એ જ હકીકત છે, બાકી કશું નથી. આ બધી કલ્પનાઓ છે જીવને. આ બધું તો આવું કોઈ છોડીને જતું નથી ને કશુંય નહીં. સ્થૂળ દેહ અત્યારે આવો જીવિત છે, બસ અમુક પ્રકારનું અંદર કોમ્બિનેશનને લીધે આ જીવિત છે, અને એ બધું છૂટી જાય તો એ અમુક પ્રકારનું બંધારણ બદલાઈ જાય અંદર શરીરમાં, તો એ સ્થૂળ દેહ મૃત્યુ થઈ જાય. બસ એટલે એ આત્માનું મૃત્યુ થઈ ગયું. તમે જેને આત્મા કરો છો એ સ્થૂળ દેહ જ છે, બીજું કશું નથી. આ તો તામસ જ્ઞાન. આ લોકો એનાથી એક સ્ટેપ થોડા ઉપર રાજસ જ્ઞાન. નાના ભાઈ, આ સ્થૂળ દેહમાં નિવાસ કરનારો હું છું, એના થકી હું કર્મ કરનારો, કરતા ભોગતા. એટલે મેં સમજ્યા, મન જે છે એમાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે ને, એટલે સૂક્ષ્મ શરીર આવ્યું ને, એટલે વાસ્તવમાં સ્થૂળ દેહ કરતાં એક સ્ટેપ આવ્યા ઉપર. સૂક્ષ્મ દેહ જે છે એને આત્મા કહેનારા. આ મન વગેરે ઇન્દ્રિયો સહિત આ મન, ચાલો ને અત્યારે આટલું રાખો ને, મનને આત્મા કહેનારા. કેવી રીતે ખબર? એવું કેવી રીતે કહેવાય? કારણ કે પોતાને કરતા ભોગતા કહે છે. કર્તૃત્વ ભોક્તૃત્વ ક્યાં રહેલું છે? આ મનમાં રહેલું છે. બસ તો મનને આત્મા કહે છે. એટલે પણ તોય સારા. પેલા તો સ્થૂળ દેહને જ આત્મા કહેતા હતા. એ લોકો તો આ સૂક્ષ્મ શરીરનું અસ્તિત્વ જ નથી માનતા. અરે પણ આ મનને આ બધું વિચારે છે ને, આ બધું જુએ છે ને સાંભળે છે, એ તો કે આ સ્થૂળ દેહ જ બધું જુએ છે. સ્થૂળ દેહ જ જુએ. સ્થૂળ દેહ, આ બ્રેઇન જ જે છે અંદર આપણું મગજ, એ જ બધો વિચાર કરે. તમે આ વળી મગજની અંદર વળી પાછું એક સૂક્ષ્મ અંતઃકરણ નામની વસ્તુની કલ્પના કરો છો. આ બધું એવું કશું છે નહીં એમ. એ તો તામસ લોકો, ચારવાક લોકો. વૈજ્ઞાનિકો પણ ચારવાકો. વૈજ્ઞાનિકો આવું જ કહે છે. આ સ્થૂળ દેહ, આ બ્રેઇન છે આપણું, એ જ બધું આવું વિચાર કરે. તમે તો આ બ્રેઇનની અંદર, સ્થૂળ મગજની અંદર વળી પાછું સૂક્ષ્મ અંતઃકરણ, મન, બુદ્ધિ ને અહંકાર ને આવું બધું કંઈક બધું બોલો છો. આવું કશું છે નહીં. તમે તો પાછી આ સ્થૂળ જે આપણી આંખો દેખાય છે એની અંદર ખરેખર તો જોનાર તો પેલો સૂક્ષ્મ ઇન્દ્રિય રહેલી છે, એવું બધું બોલો છો. એવું કશું છે નહીં. જે છે આ છે, જે દેખાય છે તમને એ જ છે, એનાથી આગળ કશું નથી. ચાલો, એટલે પણ આ લોકો, આ રાજસ જ્ઞાન ધરાવનારાઓ કે છે ના ભાઈ, સ્થૂળ દેહ જે છે એ તો વાસ્તવમાં સ્થૂળ દેહ ક્રિયાશીલ જણાય છે, કારણ કે એની અંદર પેલો સૂક્ષ્મ દેહ રહેલો છે. સૂક્ષ્મ દેહ જ બધા ફંક્શનરી ક્યાં રહેલા છે? સૂક્ષ્મ દેહ, ઇન્દ્રિયો, બધું કામ કરનાર શું? આ સ્થૂળ દેહની અંદર કામ કરનાર શું? જેમ કે હું અત્યારે આમાં હાથ કરું છું, આ બોલી રહ્યો છું, તો શું સ્થૂળ દેહ બોલી રહ્યું છે? આમાં હાથ કરી રહ્યો છું, સ્થૂળ દેહ નથી કરતો. તો આમાં પેલી ઇન્દ્રિય જે રહેલી છે ને, એને હસ્તેન્દ્રિય રહેલી છે, એને કારણે આ સ્થૂળ શરીર પણ આટલું, સ્થૂળ હાથ પણ આટલો એક્ટિવ જણાય છે. વાસ્તવમાં મારી આ જીભ અત્યારે એક્ટિવ જણાય છે, કારણ કે એની અંદર પેલી વાગીન્દ્રિય રહેલી છે માટે. અને માટે સ્થૂળ દેહ એક્ટિવ હોત તો પછી આ મૃત્યુ પછી વાસ્તવમાં
એક્ટિવ રહેવો જ જોઈએ ને. કશું નથી. આ સ્થૂળ દેહ એવો ને એવો અકબંધ હોય તો એ નથી જોઈ શકતો, નથી સાંભળી શકતો, નથી બોલી શકતો, નથી ખાઈ શકતો અને નથી આ હાથ ઊંચા નીચા કરી શકતો. મતલબ કે કશું કે આ બધાને કાર્યશીલ, આખા સ્થૂળ શરીરને કાર્યશીલ કરનાર, એક્ટિવ બનાવનાર તો પેલા સૂક્ષ્મ શરીર છે. એટલે આપણે ભોગ સાધન કહ્યું હતું ને, સાધન છે એ ક્રિયાશીલ. એમાં એ બધા ક્રિયાશીલ છે બધા અંગો એના સ્થૂળ સૂક્ષ્મ શરીરના. એ કર્મેન્દ્રિયો ગણો કે જ્ઞાનેન્દ્રિય ગણો કે પ્રાણ ગણો, એ બધું ક્રિયાશીલ છે, જેના લીધે આ સ્થૂળ શરીર દેખાય છે. સ્થૂળ શરીર તો જડ વસ્તુ છે એકદમ, પણ એ અત્યારે આટલું ક્રિયાશીલ જણાય છે. તમોગુણમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ કેવી હોય? જડ, પડી જ રહે છે ને. મૃત્યુ પછી શું કેવું રહે? પડી રહે છે, સડી જાય, કશું નથી કરી શકતું, ન વિચારી શકે, બોલી શકે, કશું ન કરી શકે, ખાઈ ના શકે ને ખાધા પછી પચે નહીં, કશું નહીં મૃત શરીરમાં. નહીં તો પછી મૃત શરીરે સવારે બ્રેકફાસ્ટ માટે ઉઠે નહીં. આગલા દિવસે તમે કે ભાઈ ના હવે આવતીકાલે સવારે કાઢીશું, તો સવારે 8 વાગે એકદમ ઊભું થઈ જાય અને ડાઇનિંગ ટેબલ પર આવી જાય ખાવા માટે. આવું જોયું કોઈ દિવસ? ભૂખ લાગી છે એમ કે બોલે ખરું, કશું થતું નથી. એટલે બધું ક્રિયાશીલ કરનાર સ્થૂળ શરીરની અંદર પેલું આ સૂક્ષ્મ શરીર છે. ચાલો એનીવે, એટલે એ સૂક્ષ્મ શરીર વાસ્તવમાં આત્મા છે, મન આત્મા છે. સૂક્ષ્મ શરીર ક્રિયાશીલ છે એવું ના બોલે આ, કારણ કે આ તો નહીં તો બ્રહ્મજ્ઞાની થઈ ગયા હોત. મનમાં કર્તૃત્વ રહેલું છે એવું ના બોલે. એ કહે છે કે હું કરતા છું. ઓ એટલે મનને આત્મા કહી દીધો. અજ્ઞાન તો ખરું જ ને. સાત્વિક જ્ઞાન તો પેલું ગયું તે, જેમાં અજ્ઞાન ન રહે, હું ચૈતન્ય જ છું. આ બધું મારી હાજરીમાં એક ક્રિયાશીલ છે એમ કે જ્ઞાની માણસ આવું કે મારી હાજરીને કારણે આખું સૂક્ષ્મ શરીર, આંખો જોવાનું કામ કરે મારી હાજરીને કારણે, કાન સાંભળવાનું કામ કરે મારી હાજરીને કારણે. વાસ્તવમાં સૂક્ષ્મ શરીર પણ આટલું ક્રિયાશીલ જણાય છે, કારણ ચેતન જણાય છે તમને, હે ને? સૂક્ષ્મ શરીર ચેતન જણાય છે, આમ જીવંત જણાય છે. એનું કારણ શું છે? કારણ કે આત્મા જે છે એની અંદર અભિવ્યક્ત થયો છે. નહીં તો કેવી રીતે થાય? એટલે આત્મા અભિવ્યક્ત થયો એને સૂક્ષ્મ શરીરમાં, એને તો આપણે જીવ કહ્યો. સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્યને જ જીવ કહેવાય. એટલે એ જીવ જ ને જ સત્ય માનનારા. આ જ્ઞાન કેવું છે? આ રાજસ જ્ઞાન કે છે કે ભાઈ જીવ રહેલો છે આ શરીરની અંદર, અને મૃત પ્રારબ્ધ પૂરું થાય સ્થૂળ શરીરનું, એટલે આ જીવ જે છે, એટલે કે આ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય જે છે, એ આ શરીર છોડીને બીજે જાય, પછી કર્મને આધારે બીજું શરીર મળે, એમાં દાખલ થાય. એમ એ શરીરમાં દાખલ થવું જીવનું, એનું નામ જ જન્મ. અને શરીર છોડીને જવું એનું નામ મૃત્યુ. બસ. એટલે આવું જ્ઞાન, હું કરતા ભોગતા છું વગેરે, અને મારો પુનર્જન્મ છે, પૂર્વજન્મ પણ હતો, એમાંથી એ શરીર છોડીને આવીને આ શરીર અત્યારે મળ્યું છે, આ શરીર છોડીને પછી શરીર નવું મળશે. એટલે સ્થૂળ શરીર હું નથી. એટલે સ્થૂળ શરીર હું છું એવું કહેનારા તામસ જ્ઞાન ધરાવનારા, પણ આ સૂક્ષ્મ શરીર છે એવું કહેનારા. દેહમ પ્રાણમ અપીન્દ્રિયાણ્યપિચલામ બુદ્ધિંચ શૂન્યમ વિદુઃ સ્ત્રી બાલાંદ જડોપમાસ્ત્વહમિતિ ભ્રાંતા વૃષંબાદિન. હે ને? આ બધું દક્ષિણાબુદ્ધિ સ્તોત્રમાં આવ્યું ને. બધા જડ અજ્ઞાનીઓ જ કહેવાય. હા, એટલે દેહમ પ્રાણમ અપી ઇન્દ્રિયાણી અપી ચલામ બુદ્ધિ વગેરે વગેરે. પ્રાણને આત્મા કહો, દેહને આત્મા કહો, ઇન્દ્રિયને આત્મા કહો, છેવટે તો અજ્ઞાન જ, પણ પેલા કરતાં થોડા સારા. પણ એવું કેમ સારા કેમ કહો છો? આ સ્થૂળ દેહને આત્મા કહો કે સૂક્ષ્મ દેહને આત્મા કહો, છેવટે તો અજ્ઞાન જ ને સ્વામીજી. તો બંનેને સરખા કેમ નથી કહેતા? જુઓ ભાઈ, અહીંયા આવું આ સ્થૂળ દેહથી વિલક્ષણ સૂક્ષ્મ દેહ રહેલો છે એવું કેવી રીતે જાણશો? કેવી રીતે જાણશો? બોલો, કેવી રીતે જાણશો? સૂક્ષ્મ શરીરનું અસ્તિત્વ ક્યાંથી ખબર પડી? શાસ્ત્ર પાસેથી. હા, શાસ્ત્રે કહ્યું, આખો કર્મકાંડ વિભાગ શાના માટે છે? કહ્યું કે ભાઈ જો આ કર્મ કર, હા પુણ્ય કર્મ કર તો તારે ભવિષ્યમાં ફલાણો લોક મળશે. જો આ નિષિદ્ધ કર્મો કરીશ, પાપ કર્મ કરીશ, અમે ના પાડીએ છીએ ના કરવાની, જો તું કરીશ તો પછી બધોયો નહીં મળશે. મતલબ કે આ સ્થૂળ દેહ છોડીને જનારો કોઈક તો છે પુણ્ય પાપવાળો. આવું શાસ્ત્ર પાસેથી ખબર પડી ને. એટલે શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો તમે તમારી જાતને જીવ કહો ને.
વિજ્ઞાનમાં શ્રદ્ધા હોય તો તમે કહો કે હું સ્થૂળ દેહ છું, શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો તમે કહો કે હું સૂક્ષ્મ દેહ છું, જીવ છું. એટલે પહેલાં કરતાં ચડિયા હતા ભાઈ, ડેફિનેટલી ચડિયા હતા. પેલા પ્રત્યક્ષને જ સત્ય માનનારા. પ્રત્યક્ષ એટલે કે ઇન્દ્રિયોને જે ઉપલબ્ધ બની એટલું સત્ય. આપણે કોઈ આવું કંઈ લખી આપ્યું છે ઇન્દ્રિયો જે દેખાય એટલું જ સત્ય? ચાલો એની વે, એટલે બહુ પછી ચર્ચાઓ થઈ જાય છે લાંબી. એટલે અને છતાં અહીંયા આ સાત્વિક જ્ઞાન તો પેલું અદ્વૈત જ્ઞાન હતું. આપણે જોયું એક જ આત્મા છે, બધા એની અંદર જ સર્વ વસ્તુ રહેલી વગેરે વગેરે. આ જે છે આ દ્વૈત જ્ઞાન, કારણ કે જીવો તો અનેક નેચરલી. તમે આ શરીર છોડીને જનારો જે જીવ છે એના એમ પોતાના પુણ્ય પાપ, પોતાના કર્મો, પોતાની વાસનાઓને બરાબર ને એને અનુરૂપ મળશે. બીજો સ્થૂળ શરીર છોડીને જનારો જે છે જીવ, એને એના પુણ્ય પાપને એની વાસનાઓને એટલે એને આધારે. એટલે જીવો અનેક છે એટલું તો પાછું ખરું છે આ લોકોનું રાજસ જ્ઞાનવાળાનું. એટલે દ્વૈત બુદ્ધિ તો ખરી જ. સાત્વિક જ્ઞાન એ અદ્વૈત જ્ઞાન, એક જ આત્મા, બસ એક આત્માથી અન્ય કશું નથી. સર્વ વસ્તુઓ, સર્વ શરીરો ને બધું જળ વસ્તુઓ બધું આ એક જ આત્મામાં જ રહેલું છે. આત્માથી અન્ય કશું નથી. અદ્વૈત જ્ઞાન. જ્યારે આ તો અનેક જીવોમાં પોતાને જીવ માને માટે બીજાને પણ જીવ માને. હા, અને આ જીવ પેલા જીવ કરતાં જુદો, અને આની ગતિ પેલા કરતાં જ ગતિ જુદી, પેલાને પેલો લોક મળશે, મને આવો લોક મળશે, આમ ને તેમ બધું પોતપોતાની રીતે બોલે. એટલે આ રીતે યદ જ્ઞાનમ, જે જ્ઞાન પૃથક વિધાન નાના ભાવાન, હા, જે આવા અનેક જે છે આ પ્રકારના અનેક પ્રકારના વાસ્તવની અંદર માનનારા, અનેક જીવોને માનનારા, ભાવ એટલે અનેક જીવો, નાના ભાવાન, નાના તો તમને ખબર છે અનેક એટલે શરીરને આધારે નહીં, પણ આ શરીરની અંદર નિવાસ કરનારા અનેક જીવો છે. શરીર તો એ શરીરને એ લોકો આત્મા નથી કહેતા. કોને કહે છે આત્મા? જીવને આત્મા કહે છે, સૂક્ષ્મ શરીરને. માટે એ દરેક સ્થૂળ શરીરમાં નિવાસ કરનાર જે છે જીવ એ વાસ્તવમાં અનેક છે, નાના ભાવાન, અને એક બીજા જે કરતાં જુદો વગેરે વગેરે. સર્વેશુ ભૂતેશુ, એટલે હવે અહીંયા ભૂતનો અર્થ પછી તમારે સ્થૂળ શરીર લેવું પડે. બધા ભૂતોમાં રહેલા જીવો અનેક છે. એટલે શું? એટલે આપણે કહેવાનું બધા સ્થૂળ શરીરોમાં રહેલા જીવો અનેક છે. એટલે અહીંયા ભૂતનો અર્થ સ્થૂળ દેહ કરવાનો. સર્વેશુ ભૂતેશુ, પ્રત્યેક સ્થૂળ દેહમાં નિવાસ કરનાર જીવ, અને પ્રારબ્ધ પૂરું થાય ત્યારે એને છોડીને જનાર જીવ જે છે અનેક છે. આ સ્થૂળ શરીરમાં નિવાસ કરનાર એક છે, બીજા સ્થૂળ શરીરમાં નિવાસ કરનાર બીજો છે. એના પુણ્ય પાપને અનુસાર એને એ દેહ મળ્યો છે, અને એવા મા બાપ મળ્યા છે, અને જે મળ્યું છે. આ સ્થૂળ દેહમાં નિવાસ કરનાર આ જીવ છે, એને એના પુણ્ય પાપને આધારે આ સ્થૂળ દેહ મળ્યો છે, સૂક્ષ્મ દેહ મળ્યો છે. આ રીતે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ બંને કર્મની ઉપજ છે, યાદ રાખજો. હા, સ્થૂળ દેહ જે છે, સ્થૂળ મનુષ્ય દેહને અનુરૂપ સૂક્ષ્મ મનુષ્ય શરીર મળે. મનુષ્યનું સૂક્ષ્મ શરીર અને દેડકાનું સૂક્ષ્મ શરીર જુદું જુદું છે ને. હા, નહીં તો પછી દેડકો સાંભળવા માટે બેસી જાય અહીંયા. દેડકો સાંભળવા માટે બેસી જાય, દેડકો બોલે, પણ દેડકો બોલી નથી શકતો, દેડકો વિચારી નથી શકતો. માટે સૂક્ષ્મ શરીર જુદું હોવું જોઈએ કે નહીં? હા, આ સમજો. એટલે જે તે સ્થૂળ દેહને અનુરૂપ સૂક્ષ્મ શરીર પણ એવું થઈ જાય. હા, એટલે અહીંયાથી છોડીને સૂક્ષ્મ શરીર જાય પછી જેવો એને દેહ મળવાનો હોય એને અનુરૂપ એ સૂક્ષ્મ શરીરમાં પરિવર્તન આવી જાય. એ પરિવર્તન લાવનાર તત્વ કોણ? પણ કર્મ. કર્મને કારણે સૂક્ષ્મ દેહ પણ એવો જ બને. એટલે જેવો સ્થૂળ દેહ મળવાનો હોય એવે કર્મને અનુરૂપ સૂક્ષ્મ દેહ બની જાય. એટલે સૂક્ષ્મ દેહ પણ કર્મને અનુરૂપ જ કહેવાય. એટલે આ પાછું યાદ રાખવું. નહીં તો આપણને એક જ પ્રકારનું સૂક્ષ્મ શરીર, તો પછી આ મનુષ્યનું સૂક્ષ્મ શરીર દેડકામાં પ્રવેશે તો દેડકોય કાલ પછી ભગવદ્ ગીતાના શ્લોકો બોલે, અને દેડકોય પછી વેદાંતનું ચિંતન કરવા માંડે. અને પછી દેડકો જ શા માટે? આપણે કંઈ બધા ના લઈ લઈએ. હા, મચ્છરને બોલાવી લઈએ, બધાને બોલાવી લઈએ. મચ્છરમાં સૂક્ષ્મ શરીર છે, મચ્છરના શરીર. પછી તો આ ભગવદ્ ગીતાનો ક્લાસ શરૂ થાય સ્વામીનો, એટલે ખાલી મનુષ્યો ના મળે એની અંદર, બધા જ જીવો આવીને બેસે. આવું પિક્ચર આવું આવતું તો ખરું, આમ એવું બતાવે ચિત્ર કે એની અંદર આમ પેલા સિંહ આવીને બેઠા, અને હરણો એની બાજુમાં હરણ આવીને બેસે, અને બધા શાંતિથી સાંભળી રહે. આ તો બધું કલ્પનાઓ છે. હા, અને બીજું મોટી વસ્તુ તમને કહું, એ તો સાંભળવા આવવાની વાત તો રવા દો હમણાં બાજુએ, પરંતુ એ લોકો આવા ફરે જ નહીં. તમે ને હું જેમ આ પહેરીને ફરીએ છીએ ને એવું થઈ જાય. એવું કેવી રીતે થઈ?
જો આપણું સૂક્ષ્મ શરીર એટલે શું? આપણું મન, બરાબર છે. મન આપણું કેવું છે? પૂરેપૂરું સભાન. શાનાથી સભાન? આપણી જાતથી સભાન અને જગતથી સભાન. હવે એવું જ એ મનુષ્યનું જ સૂક્ષ્મ શરીર એની અંદર પ્રવેશે દેડકામાં, તે દેડકો પોતાનાથી સભાન, તો દેડકાને થાય કે હા બસ કપડાં વગર તો ના જવાય ક્યાંય બહાર, કપડાં પહેરીને જ જવું છે. પોતાની સભાનતા હોય તો એવું થાય ને, પણ દેડકો જેવો હોય એવો આવીને બેસી જાય છે, બરાબર. એટલે સમજો આ બધું, ભલે આવું વિચારવાની જરૂર છે. સૂક્ષ્મ દેહ પણ કાર્ય જ છે ને, ઉપજ જ છે, બનેલું જ છે ને. તો બનેલું હોય તો કર્મને આધારે, સમગ્ર જગત કર્મને આધારે આવ્યું છે. પછી સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર બંને સમજી. કારણ શરીર કર્મને, પ્રભુ કારણ શરીર કારણ છે, એટલે કારણ શરીર જેવું હોય એને અનુરૂપ આ કાર્ય આવે ને. કારણ શરીરમાં તમારા સંચિત કર્મો છે, વાસનાઓ છે, એને જ કારણ શરીર કહેવાય. અને અજ્ઞાન એ ખરું, એને કારણે બ્રહ્મ જીવ બની ગયો, જીવ કહેવાયો. અને એ કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર આવે, એટલે તેને કારણ શરીર કહે છે. એટલે કારણ શરીરમાં બધા કર્મો આપણા પડ્યા છે. એ કર્મોને અનુરૂપ પછી સૂક્ષ્મ અને સ્થૂળ બંને મળે. ચાલો એની વે, પરંતુ આવા જીવો અનેક છે. અને આવું બધું આપણે આ દ્વૈત અને દ્વૈત નેચરલી અનેક એટલે દ્વૈત. અને આ તો સાંખ્ય દર્શનવાળા આ માને છે, અને ન્યાય દર્શનવાળા માને છે. અને બધા જ લોકો, મતલબ એ લોકોએ ભૂલ તો કરી જ છે. જીવોને અનેક કયા? અનેક ચેતન, અનેક આત્મા કયા? જીવાત્મા અનેક એમ કે, એટલે આત્મા અનેક થયા ઇન શોર્ટ. એટલે ભૂલ તો છે જ. અને એમાં શેને કારણે ભૂલ થઈ ગઈ છે તમે સમજી ગયા છો. સૂક્ષ્મ શરીરો અનેક છે, એ સૂક્ષ્મ શરીરમાં આત્મબુદ્ધિ કરી એટલે કે એ જીવો અનેક બની ગયા, આત્મા અનેક બની ગયા એવું કહે છે. એટલે ભૂલવાળા તો ખરા છે. એટલે સાત્વિક જ્ઞાન કરતાં ઉતરતા, પણ પેલા તામસ જ્ઞાનવાળા કરતાં ચડ્યા હતા. સ્થૂળ દેહને જ આત્મા કહેનારો, એના કરતાં એટલીસ્ટ આને તો શાસ્ત્રમાં શ્રદ્ધા છે ને કહ્યું ભાઈ આપણે સારા કર્મો કરો, આપણે આ શરીર છોડીને જવાનું છે. આપણે શરીર નથી, શરીર તો લાકડા ભેગું થશે. આવું પાછા કે ગુજરાતી, શરીર લાકડા ભેગું થશે. આપણે તો લાંબી યાત્રા કરવાની છે. એને કર્મકાંડની અંદર કેટલું બધું કહ્યું, શ્રાદ્ધ કરો, તર્પણ કરો. તો શેના માટે? સ્થૂળ દેહ આત્મા હોત તો કરવું પડે. સ્થૂળ દેહ તો ભસ્મીભૂત થઈ ગયો. હવે કોના માટે તર્પણ ને કોના માટે શ્રાદ્ધ? પણ આપણે માનીએ છીએ કે ભાઈ આ સ્થૂળ દેહ છોડીને જનારો છે, અને એના ભવિષ્યમાં એની સારી ગતિ થાય એના માટે કંઈક કરો એમ. ચાલો, એટલે શાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવનાર, પણ છતાંય હજુ ભૂલ તો ખરી. સૂક્ષ્મ શરીરને જ આત્મા કહેનારા અજ્ઞાન તો ખરું છે. ચાલો, એટલે આ થયું 21મા શ્લોકની અંદર રાજસ જ્ઞાન. પહેલાં આપણે 20મા શ્લોકમાં જોઈ ગયા સાત્વિક જ્ઞાન. હવે તામસ જ્ઞાન. યત્તુ કૃષ્ણવદેકસ્મિન કાર્યે સક્તમહૈતુકમ અતત્વાર્થવદલ્પંચ તત્તામસમુદાહૃતમ. આ ત્રીજા પ્રકારના લોકો તામસ એટલે એકદમ ભૌતિકવાદીઓ. કશામાં શાસ્ત્રને નહીં માનનારા, અને ઈશ્વરને નહીં માનનારા, કશાને માનનારા નહીં. બહુ લોકો છે આવા તો દુનિયાની અંદર. મોટા ભાગના લોકો આવા છે. બધા આખા દેશો આ જ પ્રકારના છે. દેશના અંદર વસનારા, આખા દેશની અંદર વસનારા લોકો બધા આવા. કશાને શાસ્ત્ર બધાને ગોળીને પી ગયેલા. અને એમની એક જ ફિલોસોફી, યાવત જીવેત સુખમ જીવેત, ઘૃણમ કૃત્વા ઘૃતમ પીબેત. બસ જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો ભાઈ. આનંદ કરો ને, કકળાટ છોડો. અને આ બધું શાસ્ત્રની ચિંતા, તમે બધા ભવિષ્યની બધી ચિંતા કરનારા, આ દેહ છૂટ્યા પછી નવો દેહ ને આ અંતે છોડો ને બધું. અત્યારે જે મળ્યું છે એમ ખાઈ પીને મજા કરો. હા, પણ નથી મારા પૈસા એટલા બધા. કોણે પણ કહ્યું તમે તારે પૈસા દેવું કરવાનું? મેં શું છે હવે? ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. ઋણ પછી ઋણ ફેડવા માટે મારે ભવિષ્યમાં બીજો જન્મ. એ કયો જન્મ? કોનો જન્મ? કશું છે નહીં. આ સ્થૂળ દેહથી અન્ય કશું છે દેખાય છે તમને? મેં તમને હમણાં તો બતાવ્યું. બતાવજો. હવે તમારે ત્યાં કોઈનું મરણ થાય, હું ઈચ્છતો નથી એમ કે પછી હું ઈચ્છતો નથી તમારે ત્યાં કોઈનું મરણ થાય, પણ મરણ થાય વખતે મને બોલાવજો. મરણ થાય પહેલાં આપણે બધા તમે કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવી દઈશું, અને જોઈએ કોઈ જીવ અંદરથી નીકળીને જાય છે કે નહીં. જોઈએ, કશું નથી જતું. જે છે આ સ્થૂળ દેહ છે. માટે કોઈ તમે દેવું બહુ થઈ જાય ચિંતા નહીં કરવાની. દેવું કરીને ઘી પી લેવાનું અને શરીરને મસ્ત રાખો. શરીર જ આત્મા છે. આનંદ કરો.
આ કકડાટ શું ને આ બધી ચિંતાઓ શું, ખાઈ પીને સૂઈ જાઓ આરામથી. આ બધું પુણ્ય ને પાપ ને ધર્મ ને અધર્મ ને કશું. અને પેલા એમથી આગળ પેલો મુક્તાત્મા આવે છે એ તો પાછું કે આત્મા ને આત્મા, એ શું છે આ બધું, શું છે આ બધી કપોળ કલ્પનાઓ છે. કોઈ આત્મા ફાત્મા કશું છે નહીં. એટલે આ તમે જોયું ને કેટલું તામસ. આટલી બુદ્ધિ નહીં વાપરવાની અંદર, આટલી બુદ્ધિ વાપરવાની જરૂર નથી. આ દેહને આત્મા કેમ શું બુદ્ધિ વાપરવાની, શું બુદ્ધિ વાપરવાની? દેખાય છે મને આ શરીરનો અવાજ સંભળાય છે, આ સંભળાય છે. શરીરનું રૂપ જણાય છે, આ એ રૂપે દેખાય છે. કાનથી એવા સંભળાય છે. ને શરીરની એક ગંધ છે, નાકથી એ ગંધ ખબર પડે છે. શરીરનો એક સ્વાદ છે, આપણે જો લેવો નથી, પરંતુ શરીરનો એક સ્વાદ છે. એટલે ઇન્દ્રિયથી, સ્વાદેન્દ્રિયથી ખબર પડે છે. શરીરનો એક સ્પર્શ, શરીરનો સ્પર્શ કરો છો, સ્પર્શેન્દ્રિયથી શરીર જણાય છે. બસ તો ઇન્દ્રિયોનો વિષય છે, બસ પ્રત્યક્ષ એ જ છે. એનાથી આગળ કશું જ નથી. એટલે આ રીતે આ પ્રકારના ભૌતિકવાદીઓ જે છે એ વાસ્તવમાં આ રીતે તામસ જ્ઞાન ધરાવનારા છે. ઓકે, ચાલો પછી અને એ લોકો શું કહે છે આની અંદર? હા, એટલે વાસ્તવની અંદર હવે તો આપણે એમને જવાબ આપીએ, એ એમને જવાબ આપો એટલે તમને જવાબ આપવા સમાન જ છે. એ લોકો શું કરે છે ખબર છે? આ બહુ મજાની વાત છે. એ લોકો એ કરેલો એવો એક પ્રયોગ કરેલો આ લોકોએ કે આપણે કહીએ ને આવો જીવ છે જે સ્થૂળ શરીર છોડીને જાય છે. એટલે કે છે કે સ્થૂળ શરીર છોડીને જતો હોય જીવ, તો હવે મૃત્યુકાળે સ્થૂળ શરીરનું વજન થોડું તો ઓછું થઈ જવું જોઈએ ને, કે પેલો છોડીને ગયો. હા, એટલે લાવો હવે તમે આપણે વ્યક્તિનું મરણ થાય ને એ જ વખતે વજન કરો એનું. અને જો વજન ઓછું થાય તો અમે માનીએ છીએ કોઈ ગયું છોડીને, એટલું વજન ઓછું થયું, વજન કર્યું તો આ તો વધવા માંડ્યું. સ્થૂળ શરીર છોડીને ગયા પછી ખરેખર જો જીવ છોડીને ગયો હોય તો વજન ઘટવું જોઈએ, એને બદલે આ તો વજન વધ્યું. એટલે કે છે કે આ કોણે તમને આ બધું કહ્યું, આ જીવ છે ને આવું બધું તમને કોણે કહ્યું? એટલે કે અમે તો ક્યાં વેદ વાંચવા જઈએ. આ પછી આપણા લોકો ભાઈ અમે તો છે ને પેલા આવે છે ને શનિવારે, તો અમારા ત્યાં કંઈક અમારા એરિયામાં સોમવાર આવે છે પછી આમ કરે, એ અમને આ બધું કહે છે કે આવો જીવ છે ને બધા પુણ્ય પાપ ને આ તે ન. અમે તો કશું પહેલાં હું તો મારા પત્નીને કહેતો જ તો કે આવું કશું છે જ નહીં, પણ એ વળી માનતા નહોતા કે આવું આવો ના આવો, આવા સ્વામી બહુ સારા છે ને આમ ને તેમ. એટલે હું એમને ગયો ને પછી એમના ચક્કરમાં આવી ગયો, એમની ભૂરકી નાખીને એમણે બ્રહ્મા હું આવી ગયો. બાકી હું નહોતો માનતો. તમારી વાત બિલકુલ સાચી છે. જો આ વજન તો વધ્યું ઉપરથી સ્થૂળ શરીરનું, અને માટે વાસ્તવની અંદર કોઈ આવો જીવ છે નહીં. ભાઈ આ તો શાસ્ત્ર કે છે, એ શાસ્ત્ર તો કે એટલે પછી આપણે જરા પછી એવું સાંભળીને બેસી નહીં રહેવાનું. હા, એટલે પછી આપણે કે ઉભા રહો ભાઈ. જો એક વસ્તુ છે, કલ્પના કર કે તારી પાસે 5માંથી 4 ઇન્દ્રિયો છે. કલ્પના કર, બરાબર? કલ્પના કર. દાખલા તરીકે આંખ નથી, માની લે આંખ નથી, એટલે તારે ખાલી કાન છે, નાક છે, સ્વાદેન્દ્રિય છે ને સ્પર્શેન્દ્રિય છે, આટલી છે. હવે જગતની અંદર અનેક રંગ રહેલા છે, પરંતુ તું જન્મથી અંધ હોવ, સમજો. આ કલ્પના એને કહે, તું નથી અંધ પણ તું કલ્પના કર, તું જન્મથી અંધ હોવ અને હું તને રંગો વિશે વાત કરું તો તું શું કહીશ? તું કહીશ કે રંગ નામની વસ્તુ નથી. અરે હું કહું છું કે છે, તું મને જ નહીં બીજાને પૂછ, રંગ છે, લાલ, લીલો, પીળો, ભૂરો, બધું જાનીવાલી પીનાલા બધું છે. તું માનતો જ નથી, આવો રંગ નામની કોઈ વસ્તુ જ નથી. અને હું જ્યારે તને વધારે આગ્રહ કરું તો તું કહું છું કે મારી પાસે જે ઇન્દ્રિયો છે એના દ્વારા મને સિદ્ધ કરી આપો. ચલો, હું રંગને સાંભળી શકતો નથી, માટે રંગ નથી. હું
રંગને સૂંઘી શકતો નથી, માટે રંગ નથી. હું રંગનો સ્વાદ લઈ શકતો નથી, માટે રંગ નથી. હું રંગને સ્પર્શી શકતો નથી, માટે મારી પાસે જે ઇન્દ્રિયો છે એનાથી હું રંગ સિદ્ધ કરી શકતો નથી, માટે રંગનું અસ્તિત્વ જ નથી. દુનિયામાં કોઈ રંગ નામની વસ્તુ જ નથી. તો હવે તું મૂર્ખો કે હું મૂર્ખો? કોણ મૂર્ખું? કોણ? રંગ બોલનારો મૂર્ખો કે રંગ નથી બોલનારો મૂર્ખો? આપણે કહેવું પડે રંગ નથી એવું કહેનારો મૂર્ખો, કારણ કે રંગ નથી એવું કહેવા માટે, રંગ છે એવું કહેવા માટે જે પ્રમાણ જોઈએ, આંખ જોઈએ, એ એની પાસે નથી. જે તે જ્ઞાનનું સાધન, રંગ એ જ્ઞાન છે, રંગનું જ્ઞાન, શબ્દનું જ્ઞાન, જે તે જ્ઞાનનું સાધન તમારી પાસે હોવું જોઈએ, એના દ્વારા એ વસ્તુ સિદ્ધ થાય ને. હું જન્મથી જ બહેરો હોઉં અને તો હું કહું કે હવે કોઈ શબ્દ નામની વસ્તુ જ નથી, સાઉન્ડ નામની વસ્તુ જ નથી, સંગીત નામની વસ્તુ જ નથી, આવું જો હું કહું તો એમાં હું મૂર્ખો ઠરું. શબ્દ છે, સંગીત છે એવું બોલનારો મૂર્ખ ન ઠરે, નથી કહેનારો એવું મૂર્ખ ઠરે. અને માટે વાસ્તવની અંદર આવી સ્થિતિ છે આ તારી. તું જ્યારે કહું ને કે ભાઈ સૂક્ષ્મ શરીર નથી, ત્યારે તું પેલા અંધ વ્યક્તિ જેવો છું. સૂક્ષ્મ શરીરનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે જે જ્ઞાનનું સાધન આપણી પાસે હોવું જોઈએ, ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયોથી સૂક્ષ્મ શરીર સિદ્ધ ન થાય, માટે તો એને સૂક્ષ્મ કહ્યું છે. સ્થૂળ શરીર સિદ્ધ થાય, સ્પર્શેન્દ્રિયથી સિદ્ધ થાય અને કર્ણેન્દ્રિયથી સિદ્ધ થાય. સ્થૂળ શરીરને હું જોઉં છું, આંખથી પણ સિદ્ધ થાય, બરાબર છે. પણ સ્થૂળ શરીરમાં રહેલું સૂક્ષ્મ શરીર જે છે એ ઇન્દ્રિયોથી સિદ્ધ ન થાય. જે ઇન્દ્રિયોથી સિદ્ધ ન થાય, જેને ઇન્દ્રિય દ્વારા જેનું જ્ઞાન ના થાય, એને જ તો સૂક્ષ્મ શરીર કહ્યું. અને માટે તું ખાલી ઇન્દ્રિયોના સ્તરે જ જ્ઞાન પ્રાપ્ત કરીને કહું કે જો મને તો સ્થૂળ શરીર દેખાય છે, સૂક્ષ્મ નથી દેખાતું, માટે નથી એવું કહેવું કે પેલા અંધ વ્યક્તિ જેમ કે રંગ નામની વસ્તુ નથી, એના જેવું છે. એના જેવું છે. અને માટે સૂક્ષ્મ શરીરનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે છઠ્ઠી ઇન્દ્રિય જોઈએ. કઈ છઠ્ઠી ઇન્દ્રિય? શાસ્ત્ર. તે શાસ્ત્રને છઠ્ઠી ઇન્દ્રિય કેમ કહો છો? શાસ્ત્રને ચક્ષુ કહ્યું. શાસ્ત્રમાં શાસ્ત્રને ચક્ષુ કહ્યું છે. જેવી રીતે ચક્ષુથી તમે રંગરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરો, એ રંગરૂપનું જ્ઞાન જેમ બીજા બધા જ્ઞાનના સાધનો જ્ઞાનેન્દ્રિયોથી સિદ્ધ ન કરી શકાય, કે એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા નથી એવું પણ સિદ્ધ ન કરી શકાય. રંગ નામની વસ્તુ નથી, કારણ કે મને રંગ સંભળાતો નથી. રંગ નામની વસ્તુ નથી, કારણ કે મને રંગનું ગંધ આવતી નથી. રંગ નામની કોઈ વસ્તુ જ નથી, કારણ કે મને એનો કોઈ સ્વાદ આવતો નથી. રંગ નામની કોઈ વસ્તુ જ નથી, કારણ કે મને એનો સ્પર્શ કંઈક થતો જ નથી, માટે રંગ નથી. અલા ભાઈ, રંગને જોવા માટે, રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું સાધન ચક્ષુ છે ને એ તારી પાસે નથી. એ ન હોય ને એ માટે રંગ નામની વસ્તુ જ નથી એમ ન કહેવાય. તારે એમ કહેવું છે મને રંગનું જ્ઞાન પ્રાપ્ત કરનાર મારી પાસે જ્ઞાનનું સાધન ચક્ષુ નથી. એવી રીતે શાસ્ત્ર ચક્ષુ છે. એના દ્વારા દેવતાઓનું, એના દ્વારા પુણ્ય પાપનું, એના દ્વારા સૂક્ષ્મ શરીરનું, એના દ્વારા એટલે કે જીવનું, એના દ્વારા આત્માનું, ચૈતન્યનું, બ્રહ્મનું, પરમાત્માનું, મતલબ એ બધું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રરૂપી ચક્ષુનો ઉપયોગ કરવો જોઈએ. તારે જો રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો જેવી રીતે આ ચર્મચક્ષુ વાપરવા જ પડે, ન વાપરું અને પછી ખાલી આ 4 બાકીની જ્ઞાનેન્દ્રિયો વાપરીને તું કહું કે રંગ નામની વસ્તુ નથી, તો એ તો તું મૂર્ખો છું ભાઈ. શાસ્ત્ર ચક્ષુનો ઉપયોગ કર અને શાસ્ત્ર ચક્ષુ દ્વારા જ વાસ્તવમાં આ બધું સિદ્ધ થાય. એ આપણી જ્ઞાનેન્દ્રિયોથી પુણ્ય પાપ સિદ્ધ ન થાય, આપણી જ્ઞાનેન્દ્રિયોથી જીવનું અસ્તિત્વ સિદ્ધ ન થાય. તું કહું છું કે પલંગની આજુબાજુ ઊભા રહો અને જુઓ આપણે બધા, ચલો જોઈએ, અને દેખાય છે, નથી દેખાતો, માટે જીવ નથી, આવું ન કહેવાય. એ જેમ પેલી અંધ વ્યક્તિ કે રંગ નામની વસ્તુ નથી, એના જેવું છે. એટલે આ જીવનું અસ્તિત્વ જાણવા માટે તો શાસ્ત્ર પાસે જવું પડે. અને શાસ્ત્ર કહે છે જીવ છે જે વાસ્તવમાં ઇન્દ્રિય ગમ્ય નથી, ઇન્દ્રિયોનો વિષય નથી, વગેરે વગેરે. એટલે શાસ્ત્રરૂપી ચક્ષુ એ છઠ્ઠી ઇન્દ્રિય છે આપણી.
અને એના દ્વારા જ વાસ્તવમાં આ પુણ્ય પાપ કે જીવ કે બધી વસ્તુઓ જે છે, દેવતાઓ, લોક, સ્વર્ગ વગેરે, આ બધી વસ્તુઓની અસ્તિત્વ એનાથી સિદ્ધ થાય. એટલે આ રીતે આ વસ્તુ આપણે એને કોને કહીએ છીએ, આપેલો જે તામસ જ્ઞાનવાળો છે ને એને આપણે કહીએ છીએ. પણ અને પણ શાસ્ત્ર પ્રમાણ છે એવું ક્યાંથી તમે કહ્યું? ભલે ચક્ષુ છે એવું કેવી રીતે કહ્યું? પ્રત્યક્ષેણ અનુમિત્યાવા યસ્તુ ઉપાયો ન બુધ્યતે એનમ વિદંતિ વેદેન તસ્માત વેદસ્ય વેદતા. પ્રત્યક્ષેણ અનુમિત્યાવા યસ્તુ ઉપાયો ન બુધ્યતે. પ્રત્યક્ષ કે અનુમાન જે મનુષ્યને ઉપલબ્ધ જ્ઞાનના સાધનો છે એનાથી જેનું જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે એવી વસ્તુના જ્ઞાન માટેનું સાધન એટલે કે પ્રમાણ વેદ છે. અને માટે એનો જ ઉપયોગ કરવો પડે. મારે સાંભળવું હોય તો કર્ણેન્દ્રિયનો જ ઉપયોગ કરવો પડે. આંખ ગમે એટલી મારી ઘુવડ જેવી હોય તો પણ એનાથી કોઈ જ સંગીત ના સંભળાય. મારી સ્વાદેન્દ્રિય સારામાં સારી હોય, તેજ હોય, આટલું ખાંડ નાખી હોય, સહેજ આટલી જ ખાંડ નાખી હોય, કે જતી આવતી મેં નાખી છે, જતી આવતી એવી ખાંડ નાખી હોય ને તોય કેટલાક પકડી પાડે કે આ તમે ખાંડ તો નાખી જ છે અંદર. આટલી જોરદાર તમારી તેજ સ્વાદેન્દ્રિય હોય તો પણ એનાથી સંગીત ના સંભળાય. તેજ સ્પર્શેન્દ્રિય હોય તો પણ સંગીત ન સંભળાય. તેજ ચક્ષુ હોય એનાથી તો પણ સંગીત ન સંભળાય. તેજ ઘ્રાણેન્દ્રિય હોય, કેટલું ભલું કૂતરા જેવી ગંધ હોય આપણી, ઘ્રાણેન્દ્રિય હોય તો પણ સંગીત ન સંભળાય. સંગીત સાંભળવા માટે એક જ જ્ઞાનનું સાધન વાપરવું પડે અને એ છે આ. એ જો ન હોય તો ન સંભળાય. પણ એ નથી સંભળાતું માટે નથી એવું ન કહેવાય. સંગીત નથી સંભળાતું, શબ્દ નથી સંભળાતા માટે શબ્દ નામની વસ્તુ જ જગતમાં નથી, આવું ન બોલાય. એ મૂર્ખામીની પરાકાષ્ઠા છે. અને એવી રીતે આ સૂક્ષ્મ શરીર છે, આત્મા છે, પુણ્ય પાપ છે, દેવતાઓ છે, આ સ્વર્ગ નર્ક વગેરે લોક છે, એ બધું જાણવા માટેનું જ્ઞાનનું સાધન મનુષ્યને ઉપલબ્ધ નથી. મનુષ્યને જે આપેલી ઇન્દ્રિયો વગેરેથી એ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ નથી થતું, કે મનુષ્યની બુદ્ધિ તર્ક કરીને પણ એ સિદ્ધ ન કરી શકાય. એના માટે એક બીજું ચક્ષુ, બીજી છઠ્ઠી ઇન્દ્રિય જોઈએ, અને એ છે શાસ્ત્ર. એના દ્વારા જ ખબર પડે. એનો ઉપયોગ કરો, એનામાં શ્રદ્ધા હોય, અને તો તમને એ વસ્તુના અસ્તિત્વ તમે સ્વીકારો. ચાલો, એનીવે, એટલે વાસ્તવમાં આ બધા વૈજ્ઞાનિક પ્રયોગો કરીને પેલો કશું અંદર રહેતું નથી ને આમ નથી ને તેમ નથી ને આ બધી વસ્તુઓ હંબગ. વિજ્ઞાનનું ક્ષેત્ર જ નથી આ. વિજ્ઞાન કોઈ દિવસ વેદને વિજ્ઞાન કહેવું નહીં. જુઓ, જે વસ્તુઓને વેદનો વિષય એવો છે જે વિજ્ઞાનથી સિદ્ધ ન થાય. કે વિજ્ઞાન એટલે શું? મનુષ્ય આવી ગયો. વિજ્ઞાની એ મનુષ્ય છે ને, અને મનુષ્ય એ વિજ્ઞાની જે છે પોતાને જ્ઞાનના જે સાધનો છે, ઇન્દ્રિયો, મન, અનુમાન, બુદ્ધ, તર્ક વગેરે, અને આ બહારના બધા સાધનો, પોતાની ઇન્દ્રિયનું તેજ ઓછું જ પડવાનું છે. જેમ કે વાયરસને જોવો હોય, કોવિડ વાયરસને, તો એની આંખથી તો નથી જ દેખાતો, એટલે એણે પછી પેલું સૂક્ષ્મદર્શક યંત્ર વાપરવા પડે. પણ મૂળમાં આ તો પાછું જોઈએ જ. સ્વામીજી, એ અંધ છે ને છતાં પેલામાં સૂક્ષ્મદર્શક યંત્રમાં જુએ છે. એટલે આ તો જોઈએ પાછું, અને પેલા પાછા આનો પાવર વધારવા માટે બહાર પાછા બીજા સાધનો છે. એટલે મનુષ્યને ઉપલબ્ધ જે સાધનો જે છે, જ્ઞાનના સાધનો, એનાથી વેદનો વિષય કદી સિદ્ધ જ ન થાય. આત્મા કદી ઇન્દ્રિયોનો વિષય જ નથી. જીવાત્મા કે બ્રહ્મ ગમે તે હોય. અને માટે વાસ્તવની અંદર એ નથી એવું કહી દેવું, વિજ્ઞાનીઓ કહેતા હોય કે કોઈ આવો ભૌતિકવાદી કહેતો હોય, તામસ જ્ઞાનવાળો, તો એ વસ્તુ ખોટી છે. એ વસ્તુ ખોટી, કારણ કે તમારા જ્ઞાનના તમારા ક્ષેત્રમાં આવતું હોય ને તમે એને જાણી શકતા હો, અને છતાં એ એનું અસ્તિત્વ જણાય તો તમે નકારો કે નથી. પણ તમારા જ્ઞાનનો વિષય જ ન બનતું હોય એવી વસ્તુ નથી એવું કેવી રીતે કહી દેવાય? અંધ વ્યક્તિ માટે રંગ કદી જ્ઞાનનો વિષય બનવાનું જ ન હોય એવી અંધ વ્યક્તિ જો એવું કે રંગ નામની વસ્તુ દુનિયામાં છે જ નહીં, તો આપણે કહીએ કે ભાઈ તું, તારી પાસે જ્ઞાનનું સાધન નથી, એનું તું રંગ નથી એવું ના બોલ. રંગ તારે માટે નથી કારણ કે તું જોઈ શકતો નથી, એ બરાબર છે. પણ રંગ નામની વસ્તુ જ નથી દુનિયાની અંદર. ખાલી 4 જ વસ્તુ છે: શબ્દ, સ્પર્શ, ગંધ અને સ્વાદ. બસ, રંગ નામની વસ્તુ દુનિયામાં નથી. આવું કોઈ કે તો આપણે કહીએ ભાઈ તું જરા ખોટો છો, આ તારી હિંમત છે વધારે પડતી બોલવાની.
તું આ અસ્તિત્વ નકારું છું રંગનું, પરંતુ ખરેખર તો એ તારામાં ડિફેક્ટ છે. ખરેખર બહાર ડિફેક્ટ નથી, તારામાં ડિફેક્ટ છે. એટલે એવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય સૂક્ષ્મ શરીર આ તે બધા વિશે, જીવ વિશે, તો શાસ્ત્ર પાસે જવું જોઈએ. શાસ્ત્રનો કર્મકાંડ વિભાગ આખો જીવને લક્ષ્યમાં રાખીને કહેવાયો છે. આ કર્મ કર, પેલા કર્મ ન કર, પેલું કર, સારો લોક પ્રાપ્ત કરો તો આમ કર. મતલબ કે આ સ્થૂળ દેહ છોડીને જનારો કોઈક છે જેને પુણ્ય પાપને આધારે જેને કર્તા કહેવામાં આવે છે, ભોગતા કહેવામાં આવે છે, એને ઉદ્દેશીને કહેવાય બધા કર્મો. સમજો? એટલે હું કરતા છું, ભોગતા છું એમ માનીને કર્મકાંડ વિભાગે કહ્યું આ કર્મ કર, પેલું કર્મ ના કર, હા આ પ્રાયશ્ચિત કર્મ કર, પેલા નિત્ય નૈમિત્તિક આ નિત્ય નૈમિત્તિક કર્મો કર. તો કરતાને જ કહેવાય ને આવતું. કેમ આ બધું કરવાનું? તું જ ભોગતા છું અને માટે જો તારે સારો લોક જોઈતો હોય, સારું શરીર જોઈતું હોય, સારો જન્મ જોઈતો હોય ભવિષ્યમાં, તો પછી આ પ્રમાણે કર. સારા વિષયો પ્રાપ્ત કરવા હોય તો આ બધું કર. હવે સમજી ગયા? એટલે હું કરતા ભોગતા છું એ વસ્તુ વિજ્ઞાનથી સિદ્ધ ન થાય. જે વસ્તુ જે વેદનો જે વિષયને નકારી શકો તમે વિજ્ઞાન દ્વારા, એ વેદનો વિષય નથી. જે શાસ્ત્રની જે વસ્તુ તમે નકારી શકો વિજ્ઞાન દ્વારા, એ શાસ્ત્રનો વિષય જ નથી. એનો અર્થ કે વિજ્ઞાન કદી શાસ્ત્રના વિષયને પડકારી શકે નહીં, કારણ કે વિજ્ઞાનના દાયરામાં કદી આવવાનું જ નથી. વિજ્ઞાનના દાયરામાં આવનારી વસ્તુ બધી આ બધી સ્થૂળ જગતની વસ્તુઓ છે. આપણે પેલું સૂક્ષ્મ અણુ પરમાણુ બધું આ પણ એ કંઈ દેખતા નથી, પરંતુ એનું અનુમાન કરે છે. પણ તે સ્થૂળ જગતનો જ કહેવાય વિષય. આત્મા, પરમાત્મા ને આ બધી વસ્તુઓ જે છે, પુણ્ય પાપ ને આ બધી વસ્તુ, જે વસ્તુ કદી કોઈ પણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટથી કદી દેખાવાની જ નથી, એવી વસ્તુના અસ્તિત્વ માટે તમારે છઠ્ઠું ઇન્દ્રિય તમારી પાસે જોઈએ, અને છે શાસ્ત્ર. બસ આટલું. યદ જ્ઞાનમ એકસ્મિન કાર્યે સક્તમ, એટલે જે જ્ઞાન એકસ્મિન કાર્ય એટલે આ શરીર, સ્થૂળ શરીર, સક્તમ એટલે આપણું જે જ્ઞાન એવું છે જેમાં આપણે આ સ્થૂળ દેહ ને જ આત્મા કહીએ છીએ. એની સ્થૂળ દેહમાં જ આપણે સક્ત છીએ, અર્થાત સ્થૂળ દેહ સાથે જ તાદાત્મ્ય પામેલા છીએ. એટલે આત્મા સ્થૂળ દેહ જ છે, એનાથી આગળ કશું બીજી વસ્તુ નથી. અને કૃષ્ણવત, હા જેને તમે આત્મા કહો છો એ આ સ્થૂળ દેહ છે, એનાથી આગળ કશું જ નથી. કૃષ્ણવત એટલે પૂરેપૂરા સ્થૂળ દેહ જ આત્મા છે, એનાથી વિલક્ષણ જીવ વગેરે એવું કશું કંઈ છે નહીં. એવું કહેનારા વાસ્તવમાં કેવા છે? તામસ જ્ઞાન ધરાવનારા છે. અને એ અહીંયા અર્થાત અન્નમયને જ આત્મા કહેનારા, બસ ત્યાં જ અટકી ગયા, અન્નમયમાં જ અટકી ગયા. અરે પણ આગળ કહ્યું અન્યોંતર આત્મા પ્રાણમય, અન્યોંતર આત્મા મનોમય. અરે પણ એ તો તમારું શાસ્ત્ર કે છે ને, તમારું તૈત્તિરીય ઉપનિષદ કે છે. અમારી વાત સાંભળો, તમારા તૈત્તિરીયને બાજુએ રાખો. આ અન્નમય જે છે બસ એ જ આત્મા છે, એટલે કે આ સ્થૂળ શરીર જ આત્મા છે, એનાથી આગળ કંઈ. ભગવાન કહે છે અહૈતુકમ, ટોટલી ઇલોજિકલ લોકો છે, એટલે ટોટલી તર્કહીન, બુદ્ધિહીન લોકો છે, મૂર્ખ લોકો છે, મૂર્ખ. અહૈતુકમ એટલે જેમની પાસે વાસ્તવમાં કોઈ આના માટે એમની પાસે કોઈ દલીલ જ નથી કે આ સ્થૂળ શરીરથી આગળ કોઈ વસ્તુ અને એ લોકો સિદ્ધ કરી શકતા જ નથી. એમની હેસિયતની બહારની વસ્તુ છે. અતત્વાર્થવાત, આમ બધા બહુ વિજ્ઞાનીઓ કેવા બુદ્ધિશાળી લોકો, વિચારો. પરંતુ આ શાસ્ત્રની દ્રષ્ટિએ મૂર્ખ લોકો. મૂળ એટલે કેટલી જગ્યાએ મૂળ કયા, આવા લોકોને મૂળ કયા. અર્થાત વાસ્તવમાં આ પોતાને ઉપલબ્ધ ઇન્દ્રિયોને આ બુદ્ધિ, એનાથી આગળ કશું વસ્તુનું અસ્તિત્વ, એનો ઉપયોગ કરીને જે સિદ્ધ થાય એનાથી આગળ કશું છે નહીં. એટલે લોકો ઈશ્વરને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે, બોલો, યુક્તિથી, અથવા ઈશ્વરના અસ્તિત્વને નકારવા માટે બુદ્ધિ વાપરે. એટલે પણ ઈશ્વર તમારી બુદ્ધિનો વિષય બનતો જ નથી. પ્રત્યક્ષ વસ્તુ, બુદ્ધિ એટલે આપણી અનુમાનનો વિષય, પણ અનુમાન માટે પણ કંઈક તો પાછું પ્રત્યક્ષ વાપરવું પડે ને. તમે અગ્નિનું અનુમાન કરો પર્વત પર, તો એ પહેલાં કશુંક તો ધુમાડો વગેરે તો જુઓ ને. પણ એટલે તમારી ઇન્દ્રિયો અને તમારી બુદ્ધિ બંનેનો ઉપયોગ કરો,
પણ હવે ઈશ્વર એનો વિષય બનવાનો જ નથી. ઈશ્વર જો વાસ્તવમાં આપણી ઇન્દ્રિયનો વિષય બનતો હોય તો ઈશ્વર નથી. આવું ના બોલાય સ્વામીજી. અમે તો કેમ આપણે દર્શન કરવા નથી જતા? આપણી ઇન્દ્રિયોનો વિષય નથી, આપણે દર્શન નથી કરતા? પણ એ તો ભગવાનનું કે છેવટનું રૂપ થોડું છે. તો આપણે ઈશ્વરને ભજવા માટે એક રૂપ આપણે આપ્યું છે. શાસ્ત્રે આપણને આપ્યું કે તમે આ રૂપમાં ભજો. તમને આ રીતે ઇન્દ્રિયોનો વિષય નથી, એને તમે ભજશો કેવી રીતે? અને નહીં ભજો તો કલ્યાણ કેમનું થશે? ચાલો તો અમે તમને એક રૂપ આપીએ, ઇન્દ્રિયોનો વિષય બનાવીએ તમને. એને ભગવાન એટલે અવતાર લે, રૂપ લે, એક રૂપ લે જેમાં પછી આપણા ઇન્દ્રિયનો વિષય બને. આપણે એને જોઈ શકીએ, એની સાથે વ્યવહાર કરી શકીએ, એ કશું કે આપણે સાંભળી શકીએ. આ ભગવદ્ ગીતા બોલ્યા તો આપણે સાંભળી શકીએ. હા, એટલે ભગવાન આવો અવતાર લે. પણ એ અવતાર કે એનું ભગવાન કહે છે હું આ અવતાર જે લીધો લોકો મને આટલા આ રૂપમાં માની લે છે. એ બધા મૂર્ખ લોકો છે. આવું કહ્યું ભગવાન પહેલાં કે ભગવાન કહે છે મને અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ, બસ હું તો આ વ્યક્તિમાપન, બસ આટલો છું. એક બસ કૃષ્ણનો અવતાર જે લીધો બસ એ જ ભગવાન. એ તો કેટલો મર્યાદિત છે. એમનો જન્મ થયો ને એમનું પ્રભાસ પાટણમાં એમણે દેહ છોડ્યો, તો આ તો પછી આને ઈશ્વર કેવી રીતે કહેવાય? જન્મ મૃત્યુને અધીન હોય અને આવો એક 5 ફૂટ 8 ઇંચનો કે 10 ફૂટ 5 ફૂટ 10 ઇંચનો 6 ફૂટનો દેહ હોય, એ ઈશ્વર હોય? આવો તો જીવ છે આ તો. એટલે ભગવાન અવતાર લે આ રીતે. પણ એ તો આપણે બધા ભક્તો એને મળી શકીએ, વાત કરી શકીએ ને એની સાથે વ્યવહાર કરી શકીએ ને એને નૈવેદ્ય ધરાવી શકીએ ને એને લાડ કરી શકીએ, બધું કરી શકીએ. અને જરૂર છે બધાની. એટલે એના માટે ભગવાને લીધો. નહીં તો આપણા ભક્તિ પ્રગટ જ કેવી રીતે થશે? ઈશ્વર તો અવ્યક્ત છે. અર્થાત આ રીતે ક્યારેય ઇન્દ્રિયોનો વિષય જ ન બનતો હોય તો ભક્તિ કેવી રીતે પ્રગટ થશે? આપણો પ્રેમ આદર પ્રગટ કેવી રીતે થશે? માટે જરૂર ભગવાન અવતાર લે છે જ ભક્તો માટે. પણ એનું છેવટનું રૂપ નથી. ઈશ્વર તો એને કહેવાય જે જન્મ મૃત્યુથી પર હોવો જ જોઈએ. જે કદી આવી રીતે એક દેહ પૂરતો મર્યાદિત હોય એને આપણે ઈશ્વર કદી કહીએ છીએ નહીં. જે સર્વદેહોમાં રહેલો હોય ને સર્વદેહોથી અતીત હોય, જેના જન્મ મૃત્યુ ન હોય, જેના પુણ્ય પાપ ન હોય. એક દેહ લીધો એટલે પછી તો એનું પ્રારબ્ધ આવ્યું, પુણ્ય પાપ આવ્યા. અને એ દેહ લીધો પછી દેહના બધા તાપથી એ ખરડાયો. આધ્યાત્મિક તાપ, શરીરનો સંતાપ ને મનનો સંતાપ ને આજુબાજુના લોકો હેરાન કરે ને બધાથી પછી એ ખરડાય. તો પછી એને ભજવાની જરૂર શું છે? સમજ્યા તમે? એટલે વાસ્તવમાં ઈશ્વર આપણી ઇન્દ્રિય દ્વારા ભેગો થયેલો ડેટાને એમાંથી બુદ્ધિમાં તર્ક કરીને એનાથી સિદ્ધ ન કરી શકાય કે એના અસ્તિત્વનો બાધે ન કરી શકાય. છે એમ પણ ન કહી શકાય ઇન્દ્રિયોથી, ને નથી એમ પણ ના કહી શકાય, કારણ કે વિષય જ નથી બનતું. આ વસ્તુ મારા જ્ઞાનનો વિષય બનતું હોય ને અહીંયા ટેબલ પર પડી હતો, હું કહું કે હા ક્લિપ ટેબલ પર છે, અને ન હોય તો હું નકારું પણ ખરું, કારણ કે મારે જ્ઞાનનો વિષય બને છે ને માટે હું કહી શકું હા અહીંયા અત્યારે નથી. પણ જે કદી જ્ઞાનનો વિષય બનવાનું જ ના હોય તેના અસ્તિત્વને નકારાય કેવી રીતે? નથી. પણ ક્યાં તમે જોવા ગયા કે નથી? ના, અમે ફલાણી જગ્યાએ જોયું, પણ એ જે જોયું એ ઈશ્વર નથી એ રીતે. એટલે સમજવાની વસ્તુ છે આ બધી. એટલે ઇન શોર્ટ આ તામસ જ્ઞાન છે, અહૈતુક, વાસ્તવમાં બુદ્ધિ વગરનું છે. થોડુંક સહેજ બુદ્ધિ વાપરો તો ખબર પડે કે આ ખોટી વસ્તુ છે. એટલે આ કહેવું આ રીતે ખોટું જ છે ને. જે આપણા જ્ઞાનનો વિષય ન બને એના માટે એનું અસ્તિત્વ નથી એવું કહી દેવું એ તો ખોટી જ વસ્તુ છે. અતત્વાર્થત્વાત, અને માટે એમાં અતત્વાર્થ, તત્વ એટલે સત્ય, એ છેવટનું સત્ય નથી. આ જ્ઞાન તામસ જ્ઞાન જે છે એ કંઈ છેવટનું સત્ય જે છે અથવા સત્યનું જ્ઞાન પ્રદાન કરતું નથી, માટે તામસ કહે છે. અલ્પમ છે, અલ્પ છે, અર્થાત કોઈ પ્રયોજને સિદ્ધ થવાનું નથી. દેહના આત્મા કહીને શું પ્રયોજન સિદ્ધ થયું? શું પ્રયોજન સિદ્ધ થયું? કશું નહીં. બહુ તો થોડું અર્થકામનું પ્રયોજન સિદ્ધ થાય. હવે એ તો બધા પ્રાણીઓ સિદ્ધ કરે છે. એ લોકોએ દેહને આત્મા કહે છે અને આપણે દેહને આત્મા કહીએ. થોડી આ શરીરની સિક્યોરિટી માટે, સલામતી માટે આ કંઈક આગા પાછા થયા, થોડું પૈસા ભેગા કર્યા, આ કર્યા તે કરે, અને શરીર થકી આપણા કેટલાક ઉપભોગની ઈચ્છા હતી તો એ બધા ઉપભોગના વિષયો, કામના વિષયો પ્રાપ્ત કરે. શું આમાંથી આગળ બીજું પ્રયોજન શું? ધર્મ એટલે પુણ્ય વગેરે આવ્યું. પુણ્ય આવ્યું એટલે પછી તો આ દેહથી વિલક્ષણ જીવને માનવો જ પડશે. એ તો માનતા નથી. એટલે ધર્મ અને મોક્ષની તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. એટલે જીવનના મુખ્ય પુરુષાર્થ છે એ પુરુષાર્થ જ સિદ્ધ ના થાય આવા જ્ઞાનથી. તો ધર્મ મોક્ષ જ મનુષ્યનો પુરુષાર્થ છે.
અર્થકામ તો ભાઈ મારા પ્રાણીમાં ફેર શું રહ્યો તારે? અને પણ સ્વામીજી સલામતી તો મળી જાય ને, ગમે એટલી સલામતી મેળવો, દેહને આત્મા કહેશો તો શું દેહને બચાવી શકવાના છો? અને દેહના કેટલાય ઉપભોગના વિષયો આપ્યા અત્યાર સુધીમાં, કેટલાય આપ્યા, કેટલો સંતોષ મળ્યો નક્કી કરો. મૂર્ખામીની જ છે, પરાકાષ્ઠા છે આ તો. ના ના, છેવટે હું માની લઈએ ચલો અર્થકામના વિષયોથી આપણા જીવનમાં બસ સલામતી આવી જાય ને, બસ ભોગથી છેવટે સુખ મળી જાય, આ કરો. પેલું ક્યાં કહ્યું, ભર્તૃહરિએ કહ્યું, ઉપભોગ એ શું, કામ્ય પદાર્થોના ગમે એટલા ઉપભોગથી પણ ઉપરથી પેલો કામને એટલે જ અગ્નિ કહો. જેટલી તમે આહુતિ આપતા જાઓ ઘીની, એટલો એ તો ખાતો જ જાય, એટલે તેને અનલ કહો, અગ્નિને અનલ કહો. ન અલમ વિદ્યતે, જેમાં અલમ, હા બસ બસ, અલમ એટલે બસ બસ. તમે જેમ જમતા 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 છેલ્લે કહો ને હવે બસ, હવે નહીં, એવું કદી અગ્નિ ના કે. ગમે એટલા ડબ્બાના ડબ્બા ને પીપળાના પીપળા તમે તારે અગ્નિમાં ઘી હોમન કદી ના કે. અગ્નિને કદી અપચો ના થાય. હા, અગ્નિને અપચો ના થાય. એ અગ્નિને અપચો થઈ ગયો એવી એક વાત આવે જ ખરી એક જગ્યાએ. પણ એનીવે, એટલે આવો છે આ કામને, આવો કયો. એટલે બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધસ્તાવત ચિંતાસક્ત, પરે બ્રહ્મણી કોપી ન રક્ત. બાલસ્તાવત ક્રીડાસક્ત, ક્રીડામાં જીવન વિતાવી દીધું. પેલો તરુણ, પેલી ડેટિંગ, તરુણીની પાછળ આખો દિવસ, કોલેજ જાય કહેવા, ઘરેથી નીકળે કોલેજ જાઉં છું, એ ક્યાં ફરતો હોય. હા, સાંજે ઘેર આવ્યો, માને એમ કે મારો દીકરો કેટલો બિચારો ભણીને આવ્યો, શું ભણીને આવ્યો, ક્યાંક ગાર્ડનોમાં ફરતો હતો, ભગવાનને ખબર. તરુણસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધસ્તાવત ચિંતાસક્ત. ચિંતા માટેની જે સામગ્રી જોઈએ આખું જીવન ગયું ને, અનુભવો કેટલા બધા થયા, મેં સામગ્રી ઘણી છે ચિંતા માટે, બસ હવે બેઠા બેઠ ચિંતા કરે છે. હવે ખવાતી નથી, આ ખારી સિંગ હવે ખવાતી નથી, દાંત નથી રહે, અફસોસ થાય છે. અને પણ આખી જિંદગી તો ખાધી, આખી જિંદગી તમે આટલું તળેલું ખાધું, હવે આ કહે છે કે કોલેસ્ટ્રોલ થયો છે, ન ખાઓ. ના, તેનો સંતોષ થયો જ નથી ને. ત્યાં શું જીવન જીવ્યા, ત્યારે શું જીવન જીવ્યા? આખી જિંદગી આ બધું ભેગું કરવામાં ગયું ને આ બધું ભોગવતા. હવે છેલ્લે તો સ્થિતિ એવી આવી કે ભોગવવા માટેની કોઈ ક્ષમતા જ નથી. ઇન્દ્રિયોમાં ક્ષમતા નથી, કશામાં ક્ષમતા. અને અસલામતી તો એવી ને એવી જ છે. ત્યારે શું મેળવ્યું, શું શરીરને આત્મા કહીને મેળવ્યું શું? અલ્પમ. ભગવાને કેવું કહ્યું, જુઓ, પ્રયોજન જ નથી કોઈ. આ દેહને આત્મા કહેવામાં શું પ્રયોજન સિદ્ધ થયું મનુષ્ય? જીવ કયો હોત તો છેવટે ધર્મ પુણ્ય પાપે કર્યું હોત, પુણ્ય કર્મો કર્યા હોત જીવનમાં, તોય થોડું ઘણું તો અર્થ અને સાત્વિક, મતલબ હું બ્રહ્મ છું જાણી લીધું હોત તો કામ જ પૂરું થઈ ગયું. ચાલો, એનીવે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.